લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રથયાત્રા અને ચોમાસાને ધ્યાનમાં રાખીને કલ્યાણપુર વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આગામી 16 જુલાઈએ કલોલ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાનાર હોવાથી તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી કલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના કલ્યાણપુરા વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન કલ્યાણપુરા બ્રિજ આસપાસનો વિસ્તાર, મુખ્ય માર્ગો, ગટર લાઈનો તેમજ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને ગંદકીના કારણે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સફાઈ કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વોર્ડ નંબર 3ના સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. કલ્યાણપુરા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોમાં વિશેષ સફાઈ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ નિયમિત સફાઈની કામગીરી યથાવત રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ ગટર સફાઈ, કચરો ઉપાડવાની કામગીરી અને સ્વચ્છતા જાળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નગરપાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને, જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને સહકાર આપે. રથયાત્રા દરમિયાન પણ નગરપાલિકા દ્વારા પૂરતો સફાઈ સ્ટાફ અને જરૂરી વ્યવસ્થા તૈનાત રાખવામાં આવશે, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સ્વચ્છ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. રિપોર્ટર સંજય નાયક.